365 days, one healthy habit. ઘી ઘરનું છે, દેશી ઘી છે, ગાયનું ઘી છે, એટલે જેટલું ખવાય એટલું ખાવાનું ના. ક્વોલિટી એની સાથે ક્વોન્ટિટી મેટર કરે છે. આપણે કેવું કે દાળમાં પણ ઘી નાખો, ભાતમાં પણ ઘી નાખો, ખીચડીમાં ઘી નાખો, રોટલી ઉપર ઘી લગાવો, જેટલું ઘી વધારે પેટમાં જાય એટલું સારું, એવી આપણી માન્યતા. પણ એવું નથી. ઘીની અંદર સેચ્યુરેટેડ ફેટ હોય છે, પ્લસ એની અંદર બહુ જ કેલરી હોય છે, કે કેલરી ડેન્સ જેને કહી શકીએ. એટલા માટે હંમેશા ગમે એટલું સારું હોય પણ એની ક્વોન્ટિટી આપણે હંમેશા વિચારવાની જરૂર છે. તો આજથી યાદ રાખો કે કોઈ પણ વસ્તુમાં ઘી, બધી જ વસ્તુમાં ઘી ના નાખો. ચમચીથી નાખો, નક્કી કેલરી માત્રામાં નાખો, અને જ્યારે પણ નાખો ત્યારે એને માઇન્ડફુલી નાખો. ઓઇલ અને ઘી બંનેની અંદર કેલરી વધારે છે. આપણે બે વસ્તુ જો વધારે પ્રમાણમાં ખાઈએ તો આપણા બોડીમાં ફેટનું પ્રમાણ વધી શકે છે. તો આજથી માઇન્ડફુલ ઇટિંગ કરો. ઘી ખાઓ, દેશી ઘી છે, પરંતુ પ્રમાણમાં ખાવાનું. પ્રમાણ બધી જગ્યાએ મેટર કરે છે.